વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ટેક્સ્ટ બુકની અંદર રીડ 1, યુનિટ 1, યુનિટ 2, 3 અને 4 આટલા યુનિટ આપણે ભણી ચૂક્યા છીએ. આપણા અભ્યાસક્રમ પ્રમાણે આજે આપણે યુનિટ નંબર 5ની ચર્ચા કરવાના છીએ. મિત્રો, યુનિટ નંબર 5 એક ખૂબ સરસ મજાનો પાઠ છે કે જેમાં એન્ડ્સ એટલે કે કીડીઓ વિશેની વાતો છે. ઘણી બધી એવી ચર્ચા, ઘણી બધી એવી વાત કે જે તમને એના વિશે ખ્યાલ નહીં હોય, તો અહીંયા આપણે એન્ડ્સ વિશે એટલે કે કીડીઓ વિશે વાત કરીશું. ધ ફોલોવિંગ બિહેવિયર, નીચે મુજબની વર્તણૂક was noticed by a scientist who was making a study of ants. નીચે મુજબની વર્તણૂક નોંધવામાં આવી બાય અ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક દ્વારા, who was making a study of ants કે જે કીડીઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા હતા. એક વૈજ્ઞાનિક કે જે કીડીઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા હતા તેમણે નીચે મુજબની વર્તણૂકની નોંધ કરી. A number of ants were down in a pit. A number of ants એટલે કે સંખ્યાબંધ કીડીઓ, were down in a pit, pit એટલે ખાડો. સંખ્યાબંધ કીડીઓ એક ખાડામાં નીચેની તરફ હતી. Where they had killed some flies and other insects for food. કે જ્યાં, where એટલે કે જ્યાં, they had killed તેઓએ મારી નાખી હતી some flies કેટલીક માખીઓને, and other insects અને બીજા જંતુઓને, for food એટલે પોતાના ભોજન માટે. એક વખત એક વૈજ્ઞાનિકે કીડીઓની અંદર નીચે મુજબની વર્તણૂકની નોંધ કરી. એમણે જોયું કે ઊંડા એક ખાડાની અંદર સંખ્યાબંધ કીડીઓ હતી, જ્યાં તેમણે કેટલીક માખીઓને અને બીજા જીવજંતુઓને પોતાના ભોજન માટે મારી નાખેલા હતા. The ants began fetching small bits of these insects up to their ant hill. The ants began fetching, અહીંયા ફેચ શબ્દ છે, FETCH. ફેચ એટલે બ્રિંગ, લાવવું. The ants began fetching the small bits of these insects. કીડીઓએ લાવવાનું શરૂ કર્યું. ધ સ્મોલ બિટ્સ એટલે નાના નાના ટુકડાઓ, ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ એટલે આ જીવજંતુઓના, અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે થાય રાફડો. કીડીઓનું જે દર હોય ને એને પણ રાફડો કહેવાય, જેમાં કીડી રહેતી હોય. આપણે જેને દર કહીએ છીએ. મોટે ભાગે રાફડો શબ્દ છે એ સાપ રહેતો હોય જે જગ્યાએ એને રાફડો કહેવાય. પરંતુ જ્યારે ઘણી બધી કીડીઓ કોઈ એક સાથે જ માટીના દરમાં રહેતી હોય તો એને પણ રાફડો કહેવાય. એને એન્ટ હિલ એટલે રાફડો. The ants began fetching the small bits. Small bits એટલે થાય નાના નાના ટુકડાઓ. Of these insects એટલે કે આ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને તેઓએ લાવવાનું શરૂ કર્યું. અપ ટુ ધેર એન્ટ હિલ પોતાના રાફડા સુધી. This was arduous work for them. Arduous નવો શબ્દ છે. Arduous means difficult, મુશ્કેલ, અઘરું. This was arduous work for them અને એમના માટે આ કામ એ ખૂબ જ મુશ્કેલ હતું, ડિફિકલ્ટ હતું. ઓફ ધ પીટ્સ, સાઇડ્સ એટલે બંને બાજુ, ઓફ ધ પીટ, પીટ એટલે ખાડાની, વેર સ્ટીપ, સ્ટીપ એટલે સીધા ચઢાણવાળી હતી. કન્સિડરિંગ ધ સાઇઝ
ઓફ ધ એન્ડ્સ, કીડીઓના કદ વિશે જો કન્સિડર કરીએ એટલે એના વિશે જો વિચારીએ તો ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. ધ લોડ એટલે કે વજન, ધે વેર કેરિંગ કે જે તેઓ ઊંચકીને લઈ જતી હતી, વેર વેરી હેવી એ ખૂબ વધારે પડતું વજનદાર હતું. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. એના જેવું હતું કે જાણે કે અ ગ્રુપ ઓફ મેન, જાણે કે કોઈ લોકોનો સમુદાય, માણસોનો સમુદાય, વેર કેરિંગ અ વેઇટ, જાણે વજન ઉચકીને લઈ જઈ રહ્યા હોય, ઓફ 200 pounds, 200 પાઉન્ડનો, ઈચ એટલે દરેક. એના જેટલું વધારે અઘરું હતું કે જાણે કે દરેક વ્યક્તિ, કોઈ લોકોનો સમુદાય હોય ને એમાંનો દરેક માણસ 200 પાઉન્ડ જેટલો વજન ઊંચકીને જઈ રહ્યો હોય. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને ક્લાઇમ્બિંગ અ ક્લિફ, ક્લાઇમ્બિંગ એટલે ચડવું, અને ક્લિફ શબ્દ જે છે એનો મતલબ થાય સીધા ચઢાણવાળા ખડક. સીધા ચઢાણવાળા ખડક. એટ ધ સેમ ટાઈમ, અને એ જ સમયે. It was as if a group of men were carrying a weight of 200 pounds each. તે એના જેવું હતું જાણે કે લોકોનો સમુદાય માના દરેક વ્યક્તિ, જાણે કોઈ લોકોનો સમુદાય હોય ને એમાંનો દરેક વ્યક્તિ 200 પાઉન્ડનો વજન ઊંચકીને જઈ રહ્યો હોય, અને બરાબર એ જ સમયે તે સીધા ચઢાણવાળો ઢાળ પણ ચઢી રહ્યો હોય. મિત્રો, એક તો આપણી ઉપર વજન હોય અને એમાં પાછો ઢાળ ચડવાનો હોય, તો કેટલું અઘરું થઈ જાય. ધ એન્ડ્સ ઇમિડિયેટલી, આપણને મનમાં એક વિચાર આવશે ભાઈ 200 પાઉન્ડ એટલે અંદાજે કેટલા કિલો થતું હશે, બરાબર? તો મિત્રો 200 પાઉન્ડ એટલે 91 કિલો જેટલો વજન થાય, 91 કિલોગ્રામ્સ. પરફેક્ટ એનો આંકડો 90.71 kg, 90 કિલો ને 71 ગ્રામ, બરાબર? એટલે આપણે એને 91 કિલો જેવું એપ્રોક્સિમેટલી કહી શકીએ. તો 200 પાઉન્ડ એટલે એટલું વજન થાય, બરાબર? ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે. તો આ કીડીઓએ ઇમિડિયેટલી એટલે તુરંત, ઓર્ગેનાઇઝડ ધ વર્ક, આખા કામની ગોઠવણી કરી, એનું આયોજન કર્યું. ઇન ધીસ વે એટલે આવી રીતે. while some were carrying up the bits of insects, while some were, જ્યારે કેટલીક કીડીઓ, were carrying up, ઊંચકીને લઈ જઈ રહી હતી, the bits of insects, જીવજંતુઓના નાના નાના ટુકડાઓને. કેટલીક કીડીઓ એવી હતી કે જે પોતાના માથા ઉપર આ જીવજંતુ જે હતા, માખી હતી, એના શરીરના નાના નાના ટુકડાને ઊંચકીને લઈ જઈ રહી હતી. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ, તો બીજી કીડીઓ એની આગળ ચાલતી હતી. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. બીજી કીડીઓ આગળ ચાલે અને તે ક્લિયર અવે એટલે સાફ કરે. સેન્ડ એટલે ધૂળ હોય, ઓર સ્મોલ સ્ટોન અથવા નાના નાના પથ્થરો હોય, ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે કે જે એના માર્ગની અંદર એને નડતરરૂપ હોય. ઓબસ્ટ્રક્ટેડ એટલે અહીંયા નડવું, નડતરરૂપ બનવું. તો જો કેવી રીતે એણે આયોજન કર્યું કે અમુક કીડીઓ એવી હતી કે જે વજન ઊંચકીને જતી હતી, તો બાકીની જે કીડીઓ છે એની આગળ ચાલે. એના રસ્તામાં આવતા નાના નાના પથ્થરો અથવા ધૂળ હોય તો એને સાફ કરી નાખે, જેથી કરીને એને માર્ગની અંદર કોઈ બાધારૂપ ન બને, અડચણરૂપ ન બને, નડતરરૂપ ન બને. એટ સમ પોઈન્ટ્સ, કેટલાક બિંદુઓ પર, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. ફૂટ હોલ્ડ એટલે પગ મૂકવો. કેટલાક એવા સ્થળ હતા કે જ્યાં પગ મૂકવો પણ અઘરો હતો. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ ઇન સચ એ વે. તો આ બીજી જે કીડીઓ હતી ને એ ત્યાં પોતાની એવી રીતે પોઝિશન બનાવે, પોતાની એવી રીતે પોતાનું સ્થાન નિયત કરે, ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, કે જેથી કરીને વજન ઊંચકીને આવી રહેલી જે કીડીઓ છે, કુડ ઇઝીલી
ક્લાઇમ્બ ઓવર ધેમ, ખૂબ સરળતાથી એમના ઉપરથી ચડીને જતી રહે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ, આ ખાડાની સૌથી ઉપરની ભાગે. હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, ત્યાં ચાલવા માટેનો રસ્તો ખૂબ નાનો હતો. વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે સંપૂર્ણપણે ખાડાનો જે સૌથી ઉપરનો ભાગ હતો તો એ રસ્તો ખૂબ નાનો હતો અને જે સંપૂર્ણપણે સ્મૂધ એન્ડ સ્ટીપ, સ્મૂધ એટલે એકદમ લીસો અને સ્ટીપ એટલે સીધો ચઢાણવાળો હતો, એકદમ લીસો રસ્તો અને ચઢાણવાળો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, અહીં પગ મૂકવાની જગ્યા જ ન હતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ, કીડીઓ આ બિંદુઓ સુધી આવી. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, અને ત્યાં આવીને તેમની પ્રગતિ અટકી ગઈ. ઇટ સીમ્ડ, એવું જણાતું હતું, ધેટ કે આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફીટેડ, એવું જણાતું હતું કે અંતે આ કીડીઓ જે છે એમણે હાર માની લીધી છે, તેઓ હારી ગઈ છે. ડિફીટ થવું એટલે હારી જવું. ઓફ ધ મેની એન્ડ્સ, ઘણી બધી કીડીઓમાં, વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઘણી બધી કીડીઓમાંથી કે જેમણે આ ભાગ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, એમાંથી ઓનલી વન રીચડ ધ ટોપ, એમાંથી માત્ર એક કીડી ટોપ સુધી પહોંચી ગઈ, ઊંચાઈ સુધી પહોંચી ગઈ, ખાડાની બહાર નીકળી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ, અને આ જે કીડી હતી વોઝ ઇમિડિયેટલી, અને તાત્કાલિક જ મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ, એ સંખ્યાબંધ કીડીઓને મળી ફ્રોમ ધ એન્ટ હિલ, કે જે રાફડામાં હતી. ખાડામાંથી બહાર નીકળીને સીધી જ આ કીડી દોડીને પોતાના રાફડા તરફ ગઈ અને રાફડામાં રહેલી જે સંખ્યાબંધ કીડીઓ છે એની સાથે એણે મુલાકાત કરી. ટુ whom it conveyed a message, કે જેમને તેણે સંદેશો પાઠવ્યો. કન્વેડ મેસેજ એટલે સંદેશો પાઠવવો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, અને હવે એ ખૂબ જ આશ્ચર્યજનક બાબત, એક ઘટના બની. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું ને ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું, બરાબર. જે કીડીઓ ખાડામાં સૌથી ઉપરના ભાગે હતી એમણે ધીમે ધીમે નીચે ઉતરવાનું શરૂ કર્યું. ઇન ટુ ધ પીટ એટલે કે ખાડામાં, બેકવર્ડ એટલે પાછળની તરફ, ધીમે ધીમે ખાડામાં નીચેની તરફ, પાછળની તરફ ઉતરવાનું શરૂ કર્યું બધી કીડીઓએ. કેવી રીતે ઉતરતી હતી તો કે ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. ઈચ એટલે દરેક કીડીઓએ, હોલ્ડિંગ ધ ટેલ એન્ડ, દરેક કીડી શું કરે કે એની જે આગળની કીડી હોય ને એની પૂંછડીને પકડી લે. હોલ્ડિંગ ધ ટેલ, હોલ્ડ એટલે પકડી રાખવું, ટેલ એટલે પૂંછડીને, ટેલ એન્ડ એટલે પૂંછડીનો છેડો, ઓફ અનધર એન્ડ એટલે બીજી કીડીનો, ઇન ફ્રન્ટ એટલે આગળ રહેલી. દરેક કીડીએ શું કર્યું, પોતાની આગળ રહેલી જે કીડી છે એનો પૂંછડીનો છેડો પકડી લીધો અને નીચેની તરફ ઉતરવા માંડી. ઇન ધીસ વે, આવી રીતે, એન એન્ટ ચેઇન, કીડીઓની એક સાંકળ, વોઝ સૂન ફોર્મ્ડ, થોડા સમયમાં બની ગઈ. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ, કે જે સ્લોલી એટલે ધીમે ધીમે, ડ્રોપ્ડ ડાઉન એટલે નીચેની તરફ પડી. ધ સ્ટીપ સાઇડ એટલે આ જે સીધા ચઢાણવાળો ઢાળ હતો એ બાજુથી આ કીડીઓ જે છે એની આખી ચેઇન, એક સાંકળ બની ગઈ અને તે નીચેની તરફ ઉતરી ગઈ. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, જ્યારે આ કીડીઓ, વેન ઇટ રીચડ ધ એન્ડ, જ્યારે આ કીડીઓ પેલી કીડીઓની પાસે પહોંચી કે જે પોતાની ઉપર વજન રહેલો હતો અને રાહ જોઈ રહી હતી,
વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, પોતાના વજન સાથે રાહ જોઈ રહેલી કીડીઓ પાસે જ્યારે આ કીડીઓ પહોંચે છે they easily climbed up, ત્યારે તે વજન જેના ઉપર રહેલો છે કીડીઓ ખૂબ સરળતાથી તેના ઉપર ચડી જાય છે. ક્લાઇમ્ડ અપ ધ ચેન, આ સાંકળ ઉપર ચડી જાય છે. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને તે ખાડામાંથી બહાર આવી જાય છે. તો જોયું મિત્રો, કીડીઓએ કેટલી સરસ મજાની બુદ્ધિ વાપરીને આખું જે ખાડાની અંદર પડેલા જે પોતાના ભોજન હતું એને કેવી રીતે બહાર કાઢ્યું. બરાબર. એક વખત ફરીથી ગુજરાતી કરી લઈએ છીએ ઝડપથી. The following behavior was noticed by a scientist who was making a study of ants. કીડીઓ વિશેનો અભ્યાસ કરી રહેલા એક વૈજ્ઞાનિકે કીડીઓમાં નીચે મુજબની વર્તણૂકની નોંધ કરી. A number of ants were down in a pit. સંખ્યાબંધ કીડીઓ એક ખાડામાં નીચે હતી. Where they had killed some flies and other insects, કે જ્યાં તેમણે કેટલીક માખીઓ અને બીજા જીવજંતુઓને મારી નાખ્યા હતા ફોર ફૂડ, એટલે પોતાના ભોજન માટે. The ants began fetching the small bits of these insects up to their ant hill. કીડીઓએ આ જીવજંતુઓ જે હતા એના શરીરના નાના નાના ટુકડાઓને પોતાના રાફડા સુધી લાવવાનું શરૂ કર્યું. This was arduous work for them. આ કામ એમના માટે ખૂબ મુશ્કેલી ભર્યું હતું. The sides of the pit were steep, and considering the size of the ants, the loads they were carrying was very heavy. The sides of the pits were very steep. આ ખાડો જે હતો એની બંને બાજુઓ એ ખૂબ સીધા ચઢાણવાળી હતી, અને જો આપણે કીડીઓના કદ વિશે વિચાર કરીએ તો તેઓ જે વજન ઊંચકીને જઈ રહી હતી એ ખૂબ જ વધારે પડતો હતો. It was as if a group of men were carrying a weight of 200 pounds each. એવું જણાતું હતું કે જાણે a group of men, જાણે કે કોઈ લોકોના કોઈ સમુદાયમાંના દરેક વ્યક્તિ જાણે 200 પાઉન્ડનો વજન ઊંચકીને જઈ રહ્યા હોય. એન્ડ ક્લાઇમ્બિંગ એ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને બરાબર એ જ સમયે સાથે સાથે પોતે સીધા ચઢાણવાળો ઢાળ પણ ચડી રહ્યા હોય એના જેવું એ લાગતું હતું. The ants immediately organized the work in this way. કીડીઓએ તરત જ આખા કામની ગોઠવણી આ રીતે કરી. While some were carrying up the bits of insects, જ્યારે કેટલીક કીડીઓ આ જીવજંતુઓના શરીરના ટુકડાઓને ઊંચકીને લઈ જઈ રહી હતી. The others went in front, ત્યારે બીજી કીડીઓ આગળની તરફ આવી જાય છે. Cleared away any sand or small stone that obstructed the way, તો તેમના માર્ગમાં નડતરરૂપ થતા કોઈ પણ ધૂળ અથવા નાના પથ્થરોને તેઓ સાફ કરતી હતી. એટ સમ પોઈન્ટ્સ, કેટલાક બિંદુઓ પર, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, કે જ્યાં પગ મૂકવો પણ ખૂબ અઘરો હોય. ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ એ વે, તો આ બીજી જે કીડીઓ હતી એ પોતાનું ત્યાં સ્થાન એવી રીતે બનાવતી, એવી રીતે પોતાનું સ્થાન ગોઠવતી, ધેટ ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, કે જેથી કરીને વજન ઉંચકીને જઈ રહી કીડીઓ જે છે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, ખૂબ સરળતાથી એમના ઉપર ચડી શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, આ ખાડાની ઉપરની ભાગે નજીકમાં, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી, ખૂબ જ એક સાંકડો અથવા તો નાનો રસ્તો હતો કે જે સંપૂર્ણપણે કેવો હતો તો કે સ્મૂધ એન્ડ સ્ટીપ, જે ખૂબ જ સ્મૂધ એટલે ખૂબ લીસો અને સીધા ચઢાણવાળો હતો. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ, અહીં પગ મૂકવાની પણ જગ્યા હતી નહીં. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ, કીડીઓ આ બિંદુ સુધી આવે છે. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, અને ત્યાં તેમની પ્રગતિ જે છે અટકી જાય છે. ઇટ સીમ્ડ, એવું જણાતું હતું કે ધેટ આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફીટેડ, એવું જણાતું હતું કે અંતે હવે કદાચ તેઓ હારી જશે.
ઓફ ધ મેની એન્ડ્સ, ઘણી બધી કીડીઓમાં, વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ ભાગ ઉપર ચડવા માટે ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો. એમાંથી ઓનલી વન, માત્ર એક જ કીડી રીચડ ધ ટોપ, એ ટોપ સુધી પહોંચી ગઈ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ, અને આ જે કીડી હતી એ રાફડામાં રહેલી બીજી સંખ્યાબંધ કીડીઓને તાત્કાલિક જ મળે છે. ટુ whom it conveyed a message, કે જેને તે એક સંદેશો પાઠવે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, અને હવે એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બને છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. ધ એન્ડ્સ એટ ધ ટોપ, જે ઉપર રહેલી જે કીડીઓ હતી ખાડામાં ઉપર, બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, એ ધીમે ધીમે નીચે ઉતરવા માંડે છે. ઇન્ટુ ધ પીટ એટલે કે ખાડાની અંદર, બેકવર્ડ એટલે પાછળની તરફ. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ, દરેક કીડીએ આગળ રહેલી કીડીને પૂંછડીનો છેડો પકડી રાખેલો હતો. ઇન ધીસ વે, તો આવી રીતે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મડ, તો આવી રીતે કીડીઓની એક સાંકળ તરત જ તૈયાર થઈ. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ, કે જે ધીમે ધીમે આ સીધા ચઢાણવાળા ઢાળની જે બાજુ હતી ત્યાંથી તે નીચેની તરફ આવે છે. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધ લોડ, જ્યારે આ સાંકળ એ કીડીઓની પાસે પહોંચે છે કે જે પોતાના વજન સાથે, ઊંચકેલા વજન સાથે રાહ જોઈ રહી હતી, તે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેન, એ ખૂબ સરળતાથી આ સાંકળની ઉપર ચડી જાય છે. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને તે બહારની તરફ ઉપર આવી જાય છે. મિત્રો, સચ બિહેવિયર, આવા પ્રકારની જે વર્તણૂક છે, સચ બિહેવિયર એટલે આવું વર્તણૂક, શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, આવા પ્રકારની વર્તણૂક જે છે, શોઈંગ ધ એડેપ્ટનેસ, એડેપ્ટનેસ એટલે થાય આવડત, એ આપણને કીડીઓની આવડત બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, કે જેની નોંધ અને જેનો અભ્યાસ ઘણા બધા લોકો દ્વારા પણ કરવામાં આવ્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ ધ એન્ટ લાઈફ, હવે વિજ્ઞાનની અંદર કીડીઓના જીવન વિશે કેટલીક બાબતોની શોધ કરવામાં આવી છે. વિચ સીમ ટુ શો ધેટ, કે જે આપણને એવું બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સી ઓફ ધીઝ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન. વિચ સીમ ટુ શો અસ, કે વિચ સીમ ટુ શો ધેટ, કે જે એવું બતાવે છે કે ધ ઇન્ટેલિજન્સી એટલે કે બુદ્ધિમત્તા ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ, ટાઇની ક્રિએચર એટલે ખૂબ નાના જીવજંતુઓ, આ અતિશય નાના જે જીવજંતુઓ છે કીડી જેવા, તો એમની જે બુદ્ધિમત્તા છે ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન, એ માનવજાતની ખૂબ જ નજીક છે. માનવજાતની જે બુદ્ધિમત્તા છે એની ખૂબ જ નજીક મળતી આવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ, જો કે નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, જો કે બધા જ વૈજ્ઞાનિકો હતા એમણે આ મતને, વ્યૂ એટલે મત, આ મતને પરવાનગી આપી નથી. કન્સીડ કરવું એટલે ગ્રાન્ટ કરવું, મંજૂરી આપી. જો કે બધા વૈજ્ઞાનિકોએ આ મતને મંજૂરી આપી નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ, પરંતુ તમે નીચેની કેટલીક હકીકતો આપી છે એ બાબત વિશે તમે પોતે જુઓ. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમે તમારો પોતાનો મત એમાં પ્રગટ કરો અથવા તો તૈયાર કરો. બરાબર. તો મિત્રો, હવે પછી અહીંયા જુદી જુદી કીડીઓ વિશેની વાતો છે કે કઈ કીડી જે છે, વિશ્વની અંદર જે અલગ અલગ પ્રકારની કીડીઓ થાય છે એના માટેની અહીંયા હવે આગળ વાતો છે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.